જીપીએસસી પ્રિલિમ્સ એક્ઝામ માટેની ફોર્મ ફિલઅપ માટેની પ્રોસેસ। દોસ્તો, જીપીએસસીનું ફોર્મ ભરવું હોય તો જીપીએસસી ઓજસની વેબસાઇટ પર જાઓ, તેમાં એપ્લાય ઓનલાઈન એપ્લિકેશનમાં જાઓ। જીપીએસસી સિવિલ સર્વિસ ક્લાસ 1-2 નું ફોર્મ ભરવું હોય તો એપ્લાય પર ટિક કરો। તમારી જો ઓટીઆર હોય તો ઓટીઆર નાખીને ઓટીઆર રજિસ્ટર્ડ નંબર અને જન્મ તારીખ એવું નાખીને આગળ ફોર્મ ફિલઅપ કરી શકો। બાકી તમે સ્કીપ કરીને તમે આગળ પર્સનલ ડિટેલ નાખવાની રહેશે। તેમાં સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ, મધર નેમ લખવાનું રહેશે। સેન્ડિંગની અંદર મેલ કાં તો ફિમેલ ટિક કરવાનું રહેશે। તમારી ડેટ ઓફ બર્થ જે પણ હોય લખવાની રહેશે। તમે મેરિડ છો કે અનમેરિડ તે ટિક કરવાનું રહેશે। કેટેગરીની અંદર જનરલ, એસસી, એસટી જે તમારી કાસ્ટમાં આવતું હોય સર્ટિફિકેટ હોય એ એટેચ કરવાનું રહેશે। તમારું એડ્રેસ પ્રેઝન્ટ અને પરમેનન્ટ જે તમારું એડ્રેસ આધાર કાર્ડની અંદર હોય એ ડિટેલ જ લખવાની રહેશે। ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ, ખાસ કરીને તમારો મોબાઈલ નંબર જે ચાલુ હોય એ લખવાનો રહેશે। ઈમેલ આઈડી, તમે ડિસેબિલિટી છો તો યસ કરો, એમાં પર્સન્ટેજ લખવાના રહેશે। કઈ કેટેગરીમાં ડિસેબિલિટી છો એ ખાસ ધ્યાન રાખીને ટિક કરવું પડશે। લેંગ્વેજ ડિટેલની અંદર રીડ, રાઇટ, સ્પીક બધું ટિક કરી દો। અપલોડ ફોટો 50 KB થી વધુ નહીં તેવો ફોટો, એક સારો ફોટો અપલોડ કરો। એક સાઇન જ્યાં બ્લેક પેનથી યા બ્લુ પેનથી સાઇન કરેલી અંદર એટેચ કરવાની। એજ્યુકેશન ડિટેલ, તમે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરી નાખ્યું હોય તો એની ગ્રેજ્યુએટ ઉપર આપો, બાકી ચાલુ હોય છેલ્લું સેમિસ્ટર હોય તો ઉપલું આપો, રિઝલ્ટ આવ્યું ના હોય તો। પર્સન્ટેજ, ગ્રેડ, ક્લાસ, મારી યુનિવર્સિટી કઈ છે એ ખાસ લખવાની રહેશે। પાસિંગ યર, હવે યસ આપીને તમે ફોર્મને સેવ કરી શકો। રજિસ્ટ્રેશન નંબર આવી ગયો છે તો હવે ફી ભરવા માટે પ્રોસેસ ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણ, ઓનલાઈન ભરવું હોય તો ઓનલાઈન અને પોસ્ટ ઓફિસ થ્રુ ભરવું હોય તો પોસ્ટ ઓફિસ। આમાં સિલેક્ટ કરી દેવાનું। કન્ફર્મ, તમારો કન્ફર્મ નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડ નાખી દેવાનો। ઓનલાઈન ફી ઉપર ટિક કરવાનું। પછી તમારી જે ફી આવે તો ફી ગૂગલ પે, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ એના થ્રુ